હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? મજામાં દેશો। ચાલો આપણે ખોડિયાર મંદિર જઈએ દર્શન કરવા, તમને પણ દર્શન કરાવીએ। चलो આપણે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ, દર્શન કરીએ। બહુ ટ્રાફિક હોય છે અહીંયા, જોઈ લો ગાઈસ। દર્શન કરી લીધા છે, આપણે હવે નીકળી જઈએ। આપણે શોપ પર જવાનું છે, ચિરાગ હવે ઘરે જશે। ચાલો, કરમનાથ મહાદેવે પણ જવાનું છે, પણ ત્યાં જઈએ એવી તમને પણ દર્શન કરી આવીએ, અમે પણ દર્શન કરીએ। આજે અમાસ છે એટલે દર્શન કરવા જવું પડે। એન્ડ કાલે શ્રાવણ મહિનો બેસે છે એટલે આપણે મહાદેવના દર્શન તો કરવા જવું જ પડે। ચાલો આપણે મહાદેવના મંદિરે પણ જઈએ, તમને પણ દર્શન કરાવીએ। મહાદેવ ચાલો આપણે હવે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવ। જો દર્શન કરી લો, જે અંદર જઈને તમને દર્શન તો કરાવશું જ, પણ બહારથી નજારો જુઓ, કેટલી ટ્રાફિક છે। શ્રાવણ મહિનામાં તમને બહુ જ ટ્રાફિક જોવા મળશે। જો મહાદેવનું મંદિર છે, બહુ જ મજા આવી જાય આમ મહાદેવના મંદિરે આવીને। તાપીનો નજારો પણ જુઓ, મસ્ત જોવા જેવો છે। એકવાર બધાય આવજો જ્યાં મહાદેવ દર્શન કરવા, કરમનાથ મહાદેવ। જો કેવો નજારો છે। અંદર જઈને હવે આપણે દર્શન કરી લઈએ, તમને અંદર જઈને પછી દર્શન કરાવીએ। ચાલો ગાઈસ, ચાલો મિત્રો, તમને એક મસ્ત મજાની વાત કહું છું તો તમે સાંભળો। પહેલાં એકાદશી આવે એટલે વિષ્ણુ ભગવાનની એકાદશી આવે, પોઢી એકાદશી એને કહેવાય। તો 4 મહિના વિષ્ણુ ભગવાન પોઢી જાય એટલે સૂઈ જાય છે, તો 4 મહિના આપણું ધ્યાન કોણ રાખે? તો 4 મહિના પહેલાં આપણે આવે છે ગુરુ પૂર્ણિમા, તો ગુરુજી આપણું ધ્યાન રાખે છે। પછી આવે છે મહાદેવ ભોળાનાથ શંકર ભગવાન, એ આપણું ધ્યાન રાખે છે એક મહિનો એટલે શ્રાવણ મહિનો। પછી આવે છે કૃષ્ણ ભગવાન એટલે જન્માષ્ટમી, આઠમ આપણે જે કહીએ ને એ આવે છે। એ જાય પછી આવે છે ગણેશ ચતુર્થી જાય પછી નવરાત્રિ આવે છે। એવી રીતે બધાય આપણું ધ્યાન રાખે છે પૃથ્વી ઉપર। મહાદેવ ધ્યાન રાખે છે, કૃષ્ણ ભગવાન ધ્યાન રાખે છે, પછી નવદુર્ગા એટલે નવરાત્રિ આવે એટલે નવદુર્ગા આપણું ધ્યાન રાખે છે। પછી દિવાળી આવે એટલે ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા હતા, એ આવે એટલે પછી દિવાળી આપણે મનાવીએ છીએ। દિવાળી આવે ત્યારે આપણે રામચંદ્ર ભગવાન આપણે જે ઉત્સવ કરીએ છીએ એ દિવાળીનો કરીએ છીએ। જ્યારે રામચંદ્ર વનમાંથી આવી જાય ને ત્યારે આપણું રામચંદ્ર આપણું ધ્યાન રાખે છે। ત્યાં વિષ્ણુ ભગવાન ઉઠી જાય છે એટલે ઉઠી એકાદશી,
પછી આપણું ધ્યાન વિષ્ણુ ભગવાન રાખે છે. બસ એવી રીતે છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. બાય બાય, ટાટા.